ગુજરાત રાજ્યના વિવિધ ભાગોમાં અત્યારે હવામાન બદલાવાનું શરૂ થઈ ગયું છે। આ સાથે જ આગામી 24 કલાક માટે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમની એક નવી અપડેટ આપી દેવામાં આવી છે, જેમાં 24 કલાક દરમિયાન વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા અને વરસાદનું ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। હવે કઈ વિસ્તારમાં વાવાઝોડું છે અસર પહોંચાડી શકે અને આ વાવાઝોડું શું ખરેખર અરબી સમુદ્રની અંદર જ ઉત્પન્ન થયું છે કે નહીં, એ અંગેની તમને અપડેટ જણાવી દઈએ। અત્યારે તમારા સ્ક્રીન ઉપર એ પણ જોઈ શકો છો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે, જેમાં હવામાન વિભાગે 31 મેના રોજ એટલે કે આજે જે છે એ દિવસ દરમિયાન કયા વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના અને આ સાથે વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકાની જે આગાહી કરવામાં આવી છે, તો એ કઈ પ્રમાણેની આગાહી કરવામાં આવી છે એ પહેલાં તમને જણાવી દઈએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આ સાથે ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર અને સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર તેમજ મિત્રો દ્વારકા, બોટાદ અને કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની છે એ હળવાથી મધ્યમ વરસાદ પડે એ માટેની આગાહી જાહેર કરી દેવામાં આવી છે। એ સાથેના યલો એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે। આ તમામ વિસ્તારોની અંદર મિત્રો અત્યારે યલો એલર્ટ છે એ જાહેર કરી દેવામાં આવ્યું છે। એ સાથે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે એની પણ માહિતી સામે આવી ગઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર ટ્રાન્સફર થશે એટલે મધ્ય ભારત તરફથી ગુજરાત રાજ્યના દક્ષિણી વિસ્તાર અને પૂર્વ મધ્યના ભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવનોની ગતિની અંદર પણ મોટો ફેરફાર કરાવી શકે છે। હવે ચોમાસું ક્યારે શરૂ થશે એ માટેની આગાહી પણ સામે આવી ગઈ છે। તો IMD રિપોર્ટ અનુસાર ચોમાસું દેશમાં દક્ષિણી પશ્ચિમમાં ચોમાસું સમય પહેલાં આવી ગયું છે, જેમાં ચોમાસું છે એ મિત્રો કર્ણાટક, મહારાષ્ટ્રના કેટલાય ભાગોમાં પહોંચી ગયું છે અને પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા મુજબ થોડા દિવસો પહેલાં અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય થઈ હતી। હાલમાં અરબી સમુદ્રમાં કોઈ નવી સિસ્ટમ બની રહી નથી અને તેથી આગામી 1 કે 2 દિવસમાં વર્તમાન સ્થિતિ નિષ્ક્રિય થવાની જે સાથે સાથે ચોમાસું પણ નિષ્ક્રિય થઈ જશે। પરિણામે ગુજરાતમાં ચોમાસું આગમન પણ મોડું થશે। હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં થઈ રહેલા વરસાદ પૂર્વ ચોમાસાની પ્રવૃત્તિઓના ભાગ, આ પૂર્વ ચોમાસાના વરસાદને કારણે ખાસ કરીને ખેડૂતોને ભારે નુકસાન થયું છે, જેમાં મિત્રો ખાસ કરી ખેડૂતોએ જે વાવણી પહેલાંના વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતો છે એમને વાતાવરણની અંદર ધીમે ધીમે જે શુષ્ક પ્રમાણનું ખુલશે અને સૂર્ય ઉગવાની સાથે તાપમાન પણ વધશે, જેમાં ગરમીનું પ્રમાણ છે લગભગ 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પણ આગાહી કરી દેવામાં આવી છે। તો આ સાથે મિત્રો આપણે જાણીશું કે ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ પડવાની સિસ્ટમ સક્રિય થઈ છે અને ગુજરાત રાજ્યનું ચોમાસું છે 20 જૂન આજુબાજુ ગુજરાત રાજ્ય તરફ પહોંચશે તો કયા જિલ્લાઓમાં અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવે। અત્યારે સેટેલાઇટ વ્યૂ પિક્ચર અને વિવિધ મોડેલોના રિપોર્ટ અનુસાર જોઈએ તો ગુજરાતના દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરનગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ માટેની જે આગાહી છે કરી દેવામાં આવી છે। આ સાથે બનાસકાંઠા, પાટણ, મહેસાણાના વિસ્તારોની અંદર તો મિત્રો અત્યારે વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે અને અત્યારે જે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે એમાં મિત્રો હવામાન વિભાગ અને IMD રિપોર્ટ અનુસાર પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે। ઘણા બધા વિસ્તારોની અંદર હવામાન વિભાગે 31 મેના રોજ એ વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણની અંદર ગરમીનું તાપમાન વધે એ માટેની આગાહી કરી દેવામાં આવી છે। આ ઉપરાંત IMDએ દક્ષિણ ગુજરાતના ક્ષેત્રોના નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ, દાદરનગર હવેલી અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં ભારે વરસાદ પડે એનું યલો જે દર્શાવવામાં આવ્યું છે એ પ્રમાણે IMD રિપોર્ટ પણ કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર આગામી 24 કલાક પછી જો વાતાવરણની અંદર કોઈ પણ મોટો ફેરફાર થતો જોવા મળી રહે તો એ વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ફેરફાર થશે અને આ સિસ્ટમનો ઘેરાવો છે અત્યારે લગભગ ગુજરાત રાજ્યના દક્ષિણી પૂર્વના ભાગોથી લઈ અને આગળ વધશે અને આ વાદળછાયું વાતાવરણ છે એ ધીમે ધીમે જે અંધારપટમાંથી છે એ ચોખ્ખું થતું જોવા મળશે અને ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણીય સિસ્ટમ અને વરસાદીય પલટવાર છે એની સિસ્ટમના ભાગરૂપે અત્યારે કોઈપણ પ્રકારની હલચલ થતી જોવા મળતી નથી, કોઈપણ પ્રકારની મૂવમેન્ટ જોવા મળતી નથી। વરસાદ જો પડશે તો એ વરસાદ કયા વિસ્તારોની અંદર પડશે, કેવો વરસાદ પડશે એ અંગેની જે આગાહી અત્યારે સામે આવી છે એ આગાહી જોઈએ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર લગભગ 24 કલાક પછી વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ફેરફાર થશે
અત્યારે તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે અને આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુના પ્રવર્તમાન જે આગાહીઓ કરવામાં આવી હતી એ આગાહીઓ અને ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની સિસ્ટમની અંદર જે મોટો પલટવાર આવ્યો હતો એ પલટવારના ભાગરૂપે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે અત્યારે શુષ્ક બની ગયું છે અને આગામી 24 કલાક માટે વરસાદની એક પણ આગાહી કરવામાં નથી આવી, પરંતુ ઘણા બધા ભાગોની અંદર તો શુષ્ક વાતાવરણ હોવા છતાં પણ ધીમી ધારે કરા સાથેના વરસાદની આગાહીઓ છે એ કરવામાં આવી શકે, પરંતુ એના માટે હજુ સુધી ગુજરાત રાજ્યમાં છે ચોમાસાની ઋતુ નથી બેસી. ચોમાસાના પ્રવર્તમાન ઋતુ અનુસાર જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં પૂર્વાનુમાન એવું લગાવવામાં આવી રહ્યું છે કે આવતા વીકમાં એટલે કે તારીખ 2 થી લઈ અને 6 તારીખ સુધી 2 થી 6 જૂન વચ્ચે છે એ પ્રી મોન્સૂનની ફરી એક વખત નવી અપડેટ જોવા મળશે અને આ પ્રી મોન્સૂનની જે આગાહી કરવામાં આવી છે એ પ્રી મોન્સૂનની અંદર પણ સારામાં સારો વરસાદ પડી શકે અને વાવણી લાયક તો વરસાદની રાહ જોતા નહીં, કારણ કે તારીખ 15 પછી છે જે વરસાદ પડશે એમાં જ વાવણી કરો તો તમારા પાકને છે એ નુકસાન થતું બચાવી શકો છો. ઘણી વખત વેધર એનાલિસિસ અને વેધર ફોરકાસ્ટ પણ એવું કહેતા હોય છે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર જે છે એ પલટવાર આવતાની સાથે નક્કી કરવું ખૂબ જ અઘરું બનતું હોય કે ક્યારે વરસાદીય સિસ્ટમ બનશે, ક્યારે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ બનશે અને આ વાદળછાયા વાતાવરણની અંદર ક્યારે ભેજવાળું વાતાવરણ બને એ કહેવું મુશ્કેલ બનતું હોય છે. તો એ પ્રમાણે પણ આગાહીકારો પણ ઘણી વખત કહેતા હોય છે કે સતત પરિવર્તન થતી ઋતુઓના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંનેના પવનો અસર પહોંચાડી શકે અને આ પવનો સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગોથી લઈ સૌરાષ્ટ્રના લાગુ વિસ્તાર, દક્ષિણી પૂર્વના ભાગો વિસ્તાર અને પશ્ચિમી પૂર્વના ભાગો વિસ્તારના તમામ વિસ્તારો છે એની અંદર વરસાદી સિસ્ટમના ઘેરાવા સાથે સાથે જો વાદળોનો ઘેરાવો પણ બને તો આગામી 24 કલાક પછી જો વરસાદ પડે તો એવું ગણી શકાય કે આવતું અઠવાડિયું એટલે કે આવતું વીકમાં છે એ ખેડૂતો જો વાવણી લાયક વરસાદની રાહ જોઈને બેઠા તો એ વાવણી બંધ કરી દે, કારણ કે અત્યારે વરસાદી સિસ્ટમના કારણે જો વાવણી કરવા જશો અને વરસાદ ખેંચાશે, વરસાદ અત્યારે મિત્રો પૂર્વાનુમાન પણ એવું લગાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે નૈઋત્યનું ચોમાસું પણ મુંબઈ મહારાષ્ટ્ર પછીના 8 દિવસે બેસે છે, એટલે કે મુંબઈ મહારાષ્ટ્રમાં 24 તારીખે બેઠું તો ગુજરાત રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું છે એ લગભગ 2 થી 3 તારીખની આજુબાજુ બેસી શકે અને આ સાથે વરસાદની અંદર જો કોઈપણ પ્રકારનો ફેરફાર કે પલટવાર આવશે તો એ પલટવાર અને ફેરફારના ભાગરૂપે પણ વરસાદ જો ખેંચાણો હોય તો એ ખેડૂતોને જે પાક નુકસાનીના ભાગરૂપે છે એ અસર પહોંચાડી શકે છે. મોટાભાગના વિસ્તારોની અંદર તો મિત્રો ખેડૂતો એવું માની રહ્યા છે કે જો વરસાદ ખેંચાય તો પણ છે એ સિંચાઈ અંતર્ગતના પાણી સરકાર દ્વારા જે છોડવામાં આવે એની આધારે પણ ખેતી કરશું, પરંતુ એ તમને જણાવી દઈએ કે એ ખેતી કરો ને જે વરસાદની ખેતી કરો તો એમાં મોટો ડિફરન્સ પડી શકે છે. અત્યારે જો તમે વાવણી લાયક વરસાદીય સિસ્ટમના ભાગરૂપે વરસાદીય પાણીના જે ઘેરાવાના અનુસંધાને જો રાહ જોઈને બેઠા હો તો લગભગ 15 દિવસ સુધીની રાહ જોઈ અને એ પછી જો વાવણી કરવામાં આવે તો ખેડૂતોને પાક નુકસાની થતું અટકાવી શકાય. અત્યારે ખેડૂતો ઉતાવળ કરીને પણ જે ચોમાસા પહેલાંનો વરસાદ જે આવતો હોય છે મિત્રો, વાવાઝોડાનો વરસાદ હોય છે, દરેક ખેડૂત મિત્રોને ખાસ એ જણાવવાનું કે આ વાવાઝોડાના વરસાદની વચ્ચે જો તમે કોઈપણ પ્રકારની ખેતી અંતર્ગતની જે સુવિધા કરવા જાઓ છો તો એમાં પણ નુકસાની થવાનો વારો આવી શકે. અત્યારે વેધર એનાલિસિસ અને રિપોર્ટ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં ચોમાસું છે એ 15 દિવસ સુધી મોડું ખેંચાય તો પણ છે એ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ચોમાસાની સિઝનનો જે વરસાદ છે લગભગ 119% સુધીનો રહેવાનો છે અને આ ચોમાસાની ઋતુનો જે વરસાદ આવવાનો છે એની અંદર વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટ પણ એવું દર્શાવી રહ્યું છે અને સેટેલાઇટ વ્યૂ પિક્ચરમાં પણ અત્યારે તમે વાદળોનો જે ઘેરાવો જોઈ શકો છો એ વાદળોનો ઘેરાવો ધીમે ધીમે વધતો જોવા મળી શકે અને આવનારા દિવસોની અંદર આ વાદળોના ઘેરાવા સાથે વરસાદી સિસ્ટમ પણ એક્ટિવ થશે અને વરસાદી સિસ્ટમ જ્યારે પણ એક્ટિવ થાય ત્યારે ફરી એક વખત એવી આગાહી કરવામાં આવતી હોય કે જેની અંદર ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ વરસાદ ભર્યું રહી જાય. અત્યારે જે વેધર એનાલિસિસ અને ફોરકાસ્ટના જે મોડેલો છે GFS અને ECWMS આ તમામ ફોર્મેટના જે મોડેલો છે એ મોડેલો પણ એવું નક્કી કરી શકતા નથી કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે કઈ તારીખે બેસશે, પરંતુ એક અનુમાનના અનુસંધાને એવું જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે એ આવનારા 20 જૂન સુધી બેસી શકે છે. 20 જૂન અથવા તો એના પછીના દિવસોમાં પણ ગમે ત્યારે ચોમાસું ગુજરાત રાજ્યમાં બેસે તો એના આગળના જે વરસાદ એટલે કે ત્યાં સુધી જો જે વરસાદ પડતા હોય એને પ્રી મોન્સૂનની એક્ટિવિટી માનવામાં આવતા હોય.
તો આ પ્રી મોન્સૂનની એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદ પડવાની શરૂઆત થઈ ગઈ છે અને પ્રી મોન્સૂનનો નવો રાઉન્ડ પણ જોવા મળી રહ્યો છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમ જે છે એની અંદર ડિસ્ટર્બન્સ જોવા મળશે અને વેધર એનાલિસિસ ફોરકાસ્ટ પણ એવું કહી રહ્યું છે કે આ ડિસ્ટર્બન્સના કારણે વરસાદ છે એ ખેંચાશે. ચોમાસાની ઋતુ પહેલાંનો જે વરસાદ આવવો જોઈએ એ હજુ સુધી આવ્યો નથી અથવા તો પડ્યો નથી. તો અત્યારે એવું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે કે આ જે વાદળછાયું વાતાવરણ અને વરસાદી ઘેરાવો છે એ ઘેરાવાની અંદર જો કોઈ પણ પ્રકારના હલચલ મૂવમેન્ટ જોવા મળે તો એના અનુસંધાને એવું નક્કી કરી શકાય કે આવનારા 15 દિવસ પછી એટલે કે 2 અઠવાડિયા પછી છે એ ગુજરાત રાજ્યમાં જે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે પૂરી થશે અને પ્રી મોન્સૂન બાદના જે વરસાદી સિસ્ટમ છે એના ઘેરાવા પણ છે એ સક્રિય થશે. તો આ તમામ પરિબળો અને પરિસ્થિતિના અનુસંધાને જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર વાતાવરણીય સિસ્ટમની અંદર મોટો ઘેરાવો અને પલટવારની સાથે વાતાવરણીય સિસ્ટમ છે એની અંદર પણ અસર પહોંચશે અને આ અસરના ભાગરૂપે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની ઋતુ પણ 2025 માટેની છે એ અપડેટ આપવામાં આવી દીધી છે, જેના આપણે આવનારા સમયની અંદર માહિતી સ્વરૂપે જે છે અપડેટ મેળવશું, સમાચાર મેળવશું. હવામાનનું સમાચાર પણ એવું કહી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાની પ્રવર્તમાન ઋતુ છે એના ઘેરાવા ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગથી લઈને સૌરાષ્ટ્રના અને ઉત્તરીય ભાગથી લઈને મધ્ય ગુજરાતના તમામ ભાગોની અંદર અસર પહોંચાડશે. તો આ તમામ ભાગોની અંદર જે અસર પહોંચાડશે એના ગુજરાત રાજ્યની અંદર પણ અસર જોવા મળશે. તો આ માટેની આગાહીઓ અત્યારે કરવામાં આવી રહી છે. મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હવામાન સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને છે એ વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દેજો.